aspiring EMAS, welcome to Major Chemistry. As mentioned in our recent post, અમે હવે MSCના સેમ 3ના વિડીયોઝ મૂકવાના સ્ટાર્ટ કરવાના છીએ. વી વિલ ટ્રાય કે એક પર્ટિક્યુલર ડે અને પર્ટિક્યુલર ટાઈમે વિડીયોઝ અપલોડ થાય સો દેટ તમારો સિલેબસ એક લૂપમાં એક કન્ટિન્યુઅસ રિવિઝન સાથે પતી શકે અને અમે ટ્રાય કરીશું કે સિલેબસના જે પણ IMP પોઈન્ટ્સ છે તેને કવર કરી લઈએ. સો આપણે જો MSCની વાત કરીએ તો એની અંદર 501, 2, 3, 4 એવી રીતે જે મેઇન છે એ ચારેય આપણા થિયરી માટેના છે. સો 501ની વાત કરીએ તો 501માં પણ જે યુનિટ્સ છે એનું ડિવિઝન થોડું એ ટાઈપનું છે કે જે DNU વાળું ને એવું યુનિટ છે તેની અંદર તમારે થોડું વધારે પ્રેક્ટિસ કરવાની રહે છે. તો આઈ થિંક કે આપણે પ્રોટીન્સ એન્ડ પેપ્ટાઇડ જે યુનિટ 2 છે એનાથી સ્ટાર્ટ કરીએ તો તમને થોડું જે આપણે BSCનું બેઝિક્સ છે એ જ રિવાઇઝ કરવાનું આવશે અને આ થોડું ઇઝી રહેશે. ઇઝીથી સ્ટાર્ટ કરીએ તો તમારે સ્લોલી બટ એક સ્કોરિંગ સબ્જેક્ટની જેમ 501 થઈ શકે. ઓકે, સો ટુડે આપણે 501ની અંદર પ્રોટીન પેપ્ટાઇડ્સનો ક્વેશ્ચન 1 જોઈશું, જે આઈ બિલીવ કે BSc સેમ 3માં જોયો હશે કે BScનો સિલેબસનો છે તો એ તમારે એના ઉપરથી તમને આઈડિયા હશે તો પણ આપણે ડિસ્કસ કરી લઈએ. નોટ્સને ખાસ કરીને તમારા ચોપડામાં પણ લખવાના સ્ટાર્ટ કરી દેજો જેથી કે તમને એક્ઝામ ટાઈમે વાંચવામાં વાંધો ના આવે. સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, ક્વેશ્ચન 1. Discuss the isoelectric point and electrophoresis. Here, isoelectric point is the heading I have done over here. જેમાં તમારે જોવાનું છે કે it is soluble in water due to forming zitter ion structure. અહીંયા આપણે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટની વાત કરી રહ્યા છીએ તો કે આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટ છે એમાં જે આપણું સ્ટ્રક્ચર્સ છે એ સોલ્યુબલ છે પાણીની અંદર. કેમ? કારણ કે તે ઝ્વિટર આયન સ્ટ્રક્ચર બનાવે છે. ઝ્વિટર આયન તમને ખબર હશે જેમાં એસિડ અને બેઝ બંને કેરેક્ટરિસ્ટિક્સ હોય છે તેને કહેવાય છે. હવે આપણે પહેલાં વાત કરીએ કે એસિડિક મીડિયમમાં કઈ રીતે એમિનો એસિડ રિએક્ટ કરે છે. અહીંયા આપણે એમિનો એસિડને કન્સિડર કરવાના છે. અલગ અલગ એમિનો એસિડના એક્ઝામ્પલ લેવામાં આવશે. તો એસિડિક મીડિયમની વાત કરીએ તો કે ઇન એસિડિક મીડિયમ જે આલ્ફા એમિનો એસિડ છે એ કેટાયન્સ 2 તરીકે વર્તે છે અને તે કેથોડ એટલે કે નેગેટિવ પોલની તરફ જાય છે ઇલેક્ટ્રિક ફિલ્ડના ઇન્ફ્લુઅન્સમાં. દેટ મીન્સ કે વેન વી એપ્લાય ઇલેક્ટ્રિક ફિલ્ડ, આપણે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરીએ છીએ તો કેટાયન્સ 2 છે એ કેથોડ જે એક નેગેટિવ પોલ છે એની તરફ જાય છે. હવે અહીંયા મેં આ જે છે એ તમને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલાથી શો કર્યું છે કે આ જે આપણી પાસે છે NH3+, CHR, COO- અને H+, એ આપણું શું છે તો કે એ એક એમિનો એસિડનો સ્ટ્રક્ચર છે. એ કેટાયન 2 પર જશે ત્યારે આ ટાઈપનું બનાવશે. અહીંયા કેટાયનનું જો તમે જોઈ શકો છો કે અહીંયા પોઝિટિવ છે. એઝ વી નો કેટાયન્સ હેવ પોઝિટિવ ચાર્જ એન્ડ એનાયન્સ હેવ નેગેટિવ ચાર્જ. ઓકે, સો ઇન આલ્કલી મીડિયમ, હવે આ હતી એસિડિક મીડિયમની વાત. આલ્કલી મીડિયમની અંદર આ જે આલ્ફા એમિનો એસિડ છે એ એનાયન તરીકે વર્તે છે અને તે એનોડ એટલે કે પોઝિટિવ પોલની તરફ જાય છે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોય ત્યારની વાત છે બંનેમાં. સો તો અહીંયા આપણી પાસે સેમ NH3+ છે, CHR છે અને COO- છે અને તેનું OH- સાથે પ્રક્રિયા કરાવી છે. તેમાંથી H2O છૂટું પડશે અને આપણાને NiN3નું સ્ટ્રક્ચર મળશે. હવે આ કેટાયન અને એનાયનના રેફરન્સમાં આપણે પછી આગળ જોઈશું. અહીંયા તમને આટલું આઇસોઇલેક્ટ્રિક પોઈન્ટનું જે મેન્શન કરવાનું છે એ આઈડિયા આવી ગયો. હવે આની જ આપણે ફિગરમાં જોઈએ કે અહીંયા આ જે છે એ એક ઇલેક્ટ્રિક ફિલ્ડનું આપણે ડ્રો કર્યું છે ફિગર. તેની અંદર આપણી પાસે એનોડ, કેથોડ છે અને આ છે એ આપણા કેટાયન્સ અને એનાયન્સને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે 3 અને 2. ઓકે, સો અહીંયા પછી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત થોડી કરીએ છીએ કે જ્યારે કોઈ એક ડિફાઇનાઇટ pHની અંદર જે કેટાયનિક ફોર્મની સાંદ્રતા છે અને એનાયનિક સ્વરૂપની સાંદ્રતા છે એ ઇક્વલ બને છે તો તે સમયે કોઈ પણ નેટ માઇગ્રેશન થતો નથી.
જ્યારે કોઈ પણ એક ડેફાઇનાઇટ પીએચે એમિનો એસિડનું માઇગ્રેશન ના થાય તે પોઈન્ટની વાત આપણે કરીએ છીએ. તો એ પોઈન્ટમાં આપણે જોઈએ તો આવી રીતનું આપણને જોવા મળે છે કે આ જે છે એનું ઝ્વિટર આયન સ્ટ્રક્ચર છે અને એમાંથી કેટાયન્સ અને એનાયન્સ બની રહ્યા છે. તો કે આ પીએચ છે જ્યારે કોઈ નેટ માઇગ્રેશન નથી થતું એમિનો એસિડનું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવા છતાં, તો એ પોઈન્ટને આપણે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ કહીએ છીએ. આ આપણો એસક્યુ પણ બની જાય છે. ઓકે, સો અહીંયા હવે આપણે એક્ઝામ્પલ લઈએ. તો એક્ઝામ્પલ છે કે ગ્લાયસિન છે તેનો આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ છે એ 6.1 હોય છે. દરેક એમિનો એસિડનો આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ અલગ હોય છે. જો આપણે પ્રોટીન્સની વાત કરીએ કે જે એમિનો એસિડથી બનેલા હોય છે તેમના પણ આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ અલગ અલગ હોય છે. જે માઇગ્રેશન હોય છે પીએચની અંદર, માઇગ્રેશનના જે કન્ડિશન્સ છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે એમિનો એસિડ છે, મતલબ જે પણ આપણા એમિનો એસિડ લેટ્સ સે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર પ્રેઝન્ટ છે એમને આપણે આઈડેન્ટિફાઈ કરવા છે, સેપરેટ કરવા છે. તો તેની માટે પણ આ જે કન્ડિશન છે એને યુઝ કરવામાં આવે છે. હવે આપણે સ્પેસિફિકલી ઇલેક્ટ્રોફોરેસિસનું જોઈએ કે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ સમજી લીધું, બટ વોટ ઇઝ ઇલેક્ટ્રોફોરેસિસ? તો કે ઇલેક્ટ્રોફોરેસિસ છે એ એક લેબોરેટરી ટેકનિક છે જેનાથી આપણે ડીએનએ, આરએનએ અને પ્રોટીન મોલિક્યુલ્સને તેમના સાઇઝ અને ઇલેક્ટ્રિક ચાર્જના આધારે તેમનું અલગીકરણ કરી શકીએ છીએ. એક ઇલેક્ટ્રિક કરંટ છે તેને પસાર કરવામાં આવે છે જે આપણી પાસે જેલ છે તેની અંદર, જે આપણું આ આખું સીયુ લાઇક સ્ટ્રક્ચર છે એની અંદર જે પોર્સ છે એટલે કે જે છિદ્ર છે તે આપણાની એક ખાડા તરીકે વર્તે છે અને આની અંદર જે નાના મોલિક્યુલ્સ હશે એ ફટાફટ માઇગ્રેટ કરશે, જ્યારે કે લાર્જર મોલિક્યુલ્સ હશે એ સ્લો માઇગ્રેટ કરશે. જે આ મેથડ છે એ ફેક્ટ પર આધારિત છે કે અલગ અલગ એમિનો એસિડ છે એ અલગ અલગ સમયે અલગ અલગ ઇલેક્ટ્રોનની પાસે જાય છે અને તેમનો જે ટાઈમ ટેકન હોય છે એ પણ અલગ હોય છે. દેટ્સ વાય દરેક પાસે એક ડિફરન્ટ આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ હોય છે અને જનરલી જે પીએચ છે એ 5ની અરાઉન્ડ હોય છે. તો આવી જે કન્ડિશન્સ હોય છે તેની અંદર આપણે જ્યારે પોઝિટિવ ચાર્જડ એપારેટસ હોય છે તો એની અંદર ડાઈ એમિનો મોનોડાઈ કાર્બોક્સિલિક એમિનો એસિડ જેવા કે લાઇસિન, આર્જિનિન અને હિસ્ટિડિન છે એ કેથોડ તરફ જાય છે, જ્યારે કે આપણે જે મોનો એમિનો ડાઈ કાર્બોક્સિલિક એમિનિક એસિડ છે જેવા કે એસ્પાર્ટિક અને ગ્લુટામિક એસિડ એ એનોડ તરફ જાય છે. આ અહીંયા જે આ વાઇલવાળો પોઈન્ટ છે ને એ નીચે લખી નાખજો એક લાઈન છોડીને, સો બંને તમને યાદ રહે અને આને શોર્ટમાં લખીને પણ તમારે મોઢે કરવાનું છે. આ 3 પોઈન્ટ ખાસ તમારે મેન્શન કરવાના છે. એક આ ડાઈ એમિનો એસિડવાળો, સેકન્ડ છે આ મોનોવાળો અને આ થર્ડ કે લાસ્ટલી મોનો એમિનો કાર્બોક્સિલિક એસિડ છે જેવા કે લ્યુસિન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટના પાસે રહે છે, કેમ કે એ કેવા છે ન્યુટ્રલ છે, અહીંયા પોઝિટિવ નેગેટિવ ને બધું આવી ગયું. તો આવી રીતે આપણે આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ અને ઇલેક્ટ્રોફોરેસિસનું જે વર્કિંગ છે એ સમજાવી શકીએ છીએ. હોપ છું કે તમને સમજ આવી ગઈ હશે. જો કંઈ ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.